આપણે લગભગ દરરોજ ઈંડાનો ઉપયોગ કરીએ છીએ। સામાન્ય ઈંડું સફેદ રંગનું હોય છે અને આ ઈંડામાં કોઈ હેરાન કરવા જેવી ચીજ નથી હોતી। પરંતુ આજના વિડીયોમાં હું તમને એવા ઈંડા વિશે જણાવવા જઈ રહ્યો છું જેના વિશે તમે ક્યારેય નહીં વિચાર્યું હશે। તો પ્લીઝ મારો આ વિડીયો અંત સુધી જરૂર જોજો। પહેલું છે ટીનામો। તમે કદાચ આ પક્ષીને પહેલી વખત જોઈ રહ્યા છો। દુનિયાના 80% લોકો આ પક્ષી વિશે નથી જાણતા। આના ઈંડા ચમકીલા અને રંગબેરંગી હોય છે। શું તમે આવા રંગીન ઈંડા ક્યારેય જોયા છે? મને કમેન્ટ કરીને જરૂર કહો। બીજું છે ડિયોના ફિયોના। આ જીવ દેખાવમાં સાપ જેવું લાગે છે। આની લંબાઈ લગભગ 10 સેન્ટીમીટર હોય છે, પરંતુ આની અમુક પ્રજાતિ લાંબી પણ હોય છે। આના ઈંડા સાઇઝમાં ખૂબ જ નાના હોય છે અને આના ઈંડા પારદર્શક હોય છે, જેથી તેની અંદર રહેલા બચ્ચાને પણ આપણે જોઈ શકીએ છીએ। ત્રીજું હોર્ન શાર્ક। તમારામાંથી વધુ પડતા લોકો શાર્ક વિશે જરૂર જાણતા હશે। તમે જાણીને હેરાન થશો કે શાર્ક પણ ઈંડા આપે છે। 70% શાર્કની પ્રજાતિ બચ્ચાને જન્મ આપે છે અને બીજા 30% ઈંડા આપે છે। આ શાર્કના ઈંડા ખૂબ જ અનોખા હોય છે। આના ઈંડા કંઈક આવા દેખાતા હોય છે। આના ઈંડા બહારથી ખૂબ કડક હોય છે। ચોથું યેલો જાવફિશ। દુનિયામાં જેટલી પ્રજાતિ ઈંડા આપે છે તેનું રક્ષણ 97% માદા કરે છે, પરંતુ આ માછલીમાં આવું નથી હોતું। જાવફિશ 4 સેન્ટીમીટર લાંબી હોય છે। જ્યારે માદા માછલી ઈંડા મૂકે છે ત્યારબાદ નર માછલી તે ઈંડાને પોતાના મોઢામાં લે છે અને ત્યાર સુધી રાખે છે જ્યાં સુધી તેમાંથી બચ્ચા ન નીકળે। પાંચમું છે ઓક્ટોપસ। કદાચ તમને ખબર નહીં હશે કે ઓક્ટોપસ પોતાની જિંદગીમાં ફક્ત એક વખત ઈંડા મૂકે છે। ઓક્ટોપસ ઈંડા મૂકતા પહેલાં સમુદ્રની ગહેરાઈમાં જઈ એક ઘર બનાવે છે અને ત્યાં એકસાથે 80,000 ઈંડા મૂકે છે। આ ઈંડા દેખાવે દ્રાક્ષ જેવા હોય છે। માદા ઓક્ટોપસ દરેક સમયે આની નજીક જ રહે છે। તમે જાણીને હેરાન થશો કે જ્યાં સુધી આ ઈંડામાંથી બચ્ચા ન નીકળે ત્યાં સુધી માદા ઓક્ટોપસ કાંઈ જ નથી ખાતી અને જ્યારે બચ્ચા જન્મે છે ત્યારે માદા ઓક્ટોપસ ભૂખના કારણે મરી જાય છે। અંતે છઠ્ઠું હનીબી। મધમાખી દુનિયાના દરેક પ્રદેશમાં જોવા મળે છે। આને લગભગ દુનિયાના દરેક વ્યક્તિએ જોઈ હશે, પરંતુ શું તમને ખબર છે એક મધના પોળામાં જેટલી પણ માખી હોય છે તેને એક રાણી માખી જન્મ આપે છે। રાણી માખી મધપૂડાના દરેક ખાનામાં એક ઈંડું મૂકે છે। આનું ઈંડું સફેદ કલરનું હોય છે। તો મિત્રો, તમને કયું ઈંડું પસંદ આવ્યું મને કોમેન્ટ કરીને જરૂર કહો। તો બસ મિત્રો, આજના વિડીયોમાં આટલું જ। મિત્રો, કેવો લાગ્યો વિડીયો? જો તમને પસંદ આવ્યું તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરો અને હા, સાથે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લો, કારણ કે હું જ્ઞાનથી ભરપૂર રહસ્ય વિડીયો આપણી સરળ ગુજરાતી ભાષામાં બનાવતો જ રહું છું। તમારો બહુ